નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે તમારા મંગળવારના દિવસે કરવાનો છે. મિત્રો, આ ઉપાયથી તમારો શું ફાયદો થશે તો કે તમારા દીકરાના લગ્નની ખાતરી કરાવશે. હા મિત્રો, તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ખાસ કરીને જો ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા ઉપર બનેલા રહે, વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે. મિત્રો, હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે તમારે કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા ખાસ કરીને દીકરાના લગ્નની મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને જો તમારા દીકરા દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય, વાંધો આવતો હોય અને તમે પણ ઘણા બધા ઉપાયો અજમાવી લીધા છે, પરંતુ તેમ છતાં પણ લગ્નમાં વિલંબ આવ્યા રાખે છે, પ્રોબ્લેમ આવ્યા રાખે છે, મુશ્કેલી આવે છે, તો મિત્રો કોઈનું કંઈ માંગવું આવતું જ નથી. જ્યારે પણ આવે છે ત્યારે વાત આગળ વધતી જ નથી, ચાલતી જ નથી, તો તમે બહુ દુઃખી થઈ ગયા છો. તો તમારે આ ઉપાય કરવાનો જ છે. મિત્રો, આજે અમે તમને જે ઉપાય કરીને ખાસ જણાવીશું, જો તમે આ ઉપાયને સારી રીતે સમજી લીધો, જે ઉપાય અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તેને તમારે ખાસ કરીને મંગળવારના દિવસે કરવાનો છે, તો વિશ્વાસ રાખો કે તમારા દીકરાના લગ્ન માટે એક સારો વિકલ્પ બની જશે. પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થશે 100%. આ ઉપાય કોઈ પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જો ખાસ કરીને બાળકોના ઉપાય કરવા માંગે છે તો પણ તે કરી શકે છે. જેને લગ્ન કરવાના છે, જેને પ્રોબ્લેમ આવી રહી છે, જે પણ કાંઈક કરી શકે છે, પરંતુ તેને ખબર છે કે હવેના દીકરા કે દીકરી પાસે એટલો સમય હોતો નથી કે આ ઉપાય કરવા માટે. તો મિત્રો, આવી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે? આ પરિસ્થિતિમાં તમારા માતા પિતા ઉપાય પણ કરી શકે છે. મિત્રો, આપણા આ ચેનલના માધ્યમથી અમે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં લગભગ 70% એવા છે જેના માતા પિતા કરી શકે છે. આ ચેનલમાં તેવા જ ઉપાય છે જેના માતા પિતા પણ કરી શકે છે. તેના દીકરા દીકરી માટે લગ્નના આવતા જેટલા પણ પ્રોબ્લેમ છે, અવરોધો છે, તે દૂર થઈ જાય છે. અને ઘણા લોકોની કમેન્ટ પણ વિડીયોમાં આવે છે કે હજુ સુધી લગ્ન નથી થતા અથવા નવા ઉપાય અમને જણાવો. તો ઘણા એવા ઉપાય અમે જણાવી પણ ચૂક્યા છીએ જે મારા ચેનલમાં વિડીયોઝમાં ખાસ કરીને લગ્નના ઉપાય. મિત્રો, હવે આપણે આ ઉપાય જે જણાવી રહ્યા છીએ એ ઉપાય કરવાથી તમારી લાઈફમાં ખુશખબરીઓ આવી શકે છે. મિત્રો, ઘણા છોકરાઓ એવા હોય છે જે દેખાવમાં બહુ સારા હોય છે, સુંદર હોય છે, પણ સારા કામ કરતા પણ હોય છે, સારી નોકરી કરતા હોય છે અને તેના ધંધા પણ સારી રીતે ચાલતો હોય છે. તેમના સભ્યો પણ બધા સરસ ને સારા હોય છે, છતાં પણ તેમના લગ્નમાં પ્રોબ્લેમો આવતી જ હોય છે. મિત્રો, તમારે આ લગ્નની બાધા દૂર કરવામાં આવશે. તમે આ વિડીયો ખાસ કરીને પૂરો જોશો તો મિત્રો, આનું કારણ શું હોઈ શકે છે? આનું કારણ એક જ વસ્તુ છે, જન્મકુંડલીનો સપ્તાહ ભાવ જ્યારે આમાં પાપ આવે છે ત્યારે લગ્નની બાધા ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જો ખાસ કરીને માંગુ આવતું હોય અને આગળ વાત ન ચાલતી હોય તો ધ્યાનથી આ વિડીયો જુઓ. અમે તમને ઉપાય જણાવી રહ્યા છીએ. મિત્રો, અમુક માણસો હોય છે જેના લગ્ન નક્કી થતા માંગતા જ નથી. આમ તો સંબંધ વચ્ચે તૂટી જાય છે, અમુક માણસોની સગાઈ પણ તૂટી જાય છે અને ઘણીવાર એવું પણ બને છે કે છોકરા છોકરીઓ બંનેને ગમતું હોય તો પણ કાંઈક ને કાંઈક વાત આવી જાય છે વચમાં, જેનાથી સંબંધ પૂરા તૂટી જાય છે. તો ક્યારેક છોકરાના ના પાડી દે છે, તો ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે. આવી બાબતો હંમેશા બનતી રહે છે. તેથી લગ્ન થતા નથી, પૂરા લગ્નની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે આ વખતે તો વાત સરખી બની હતી પણ તે આગળ વધી નહીં, એટલા માટે રાહ જોતા હોય છે. તો મિત્રો, ઘણીવાર એવું પણ બને છે કે માંગુ તો ઘણા બધા આવે જ છે પણ તેમને મનગમતા લોકો નથી મળતા. આ મિત્રો, પણ કોઈ પણ મળી જાય છે, પરંતુ જે ગમતું હોય છે એવી પણ મળતું નથી. આથી તમે બસ આવા સમય બરબાદ જ કરી રહ્યા છો, તમારો ટાઈમ ખરાબ જ કરી રહ્યા છો. જો તમારા મિત્રો સાથે પણ આવું થાય છે તો હવે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને સાચી રીતે અજમાવશો તો ખાસ કરીને ચોક્કસ 100% તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો,
ઉપાયનો વિચાર કરતા પહેલા, પ્રચાર કરતા પહેલા આ ચેનલને ખાસ કરીને નવા છો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી ઉપર બન્યા રહે અને લગ્ન સંબંધિત સમસ્યાઓ જે છે તે તમારી પૂરી થાય. તો ચાલો મિત્રો, હું તમને જે ઉપાય વિશે જણાવું છું વિડીયો તરફ આગળ વધીએ. આ ઉપાય કોઈ પણ તમારે મંગળવારના દિવસે કરી શકે છે, દિવસમાં કોઈ પણ સમયે કરી શકે છે, પરંતુ જો તમે સવારના સમયે કરો છો તે સારામાં સારો અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે ખાસ કરીને કોશિશ કરો કે આ ઉપાય તમારાથી થઈ જાય. ઉપાય કરવા માટે શું શું વસ્તુ જોશે, શું શું કરવાનું છે અને આ ઉપાય કેવી રીતે કરવાનો છે. તો મિત્રો, સૌથી પહેલા તમારી પાસે મગની દાળ હોવી જોઈએ. હા, પછી તેનો લોટ બનાવી નાખવાનો છે. મગવણો કે મગની દાળનો જેમ તેમ ઘંટીનો લોટ દરાવી લો અને મગની દાળનો લોટ એટલો લેવાનો છે કે જેટલો રોટલી બની શકે. આ મિત્રો, પછી તમારે આ મગની દાળના લોટમાં એક રોટલી બનાવવાની છે. જે લોટ તમે દળ્યો છે તેની એક રોટલી બનાવવાની છે. તો આ રોટલી એવી રીતે બનાવવાની છે કે એક સાઈડથી થોડી કાચી અને એક સાઈડથી પાકી હોવી જોઈએ. પછી મિત્રો, રોટલાનો જે ભાગ કાચો છે તે ભાગ પર તમારે ઘી લગાડવાનું છે. પછી નાના વાટકે થોડુંક તમારે હળદર લેવાનું છે, તેમાં થોડુંક ઘી મિક્સ કરીને ત્યાં કરવાનું છે. ને મિક્સ જે હળદર છે રોટલીના કાચા ભાગમાં ઘી તેમાં લગાવવાનું છે અને તેમાં હળદરમાં લઈને તમારે જે અનામિકા આંગળી હોય છે આપણી, હા મિત્રો, અનામિકા આંગળી શુભ વિવાહ લખવાનું છે અનામિકા આંગળીથી. જો તમે તમારા દીકરા કે દીકરી માટે જો ઉપાય કરો છો, તમે આમ તો તમારે તેનું નામ તેમાં લખવાનું છે. જો દીકરી માટે કરી રહ્યા છો તો એનું નામ આ રોટલીમાં લખવાનું છે. જો દીકરા માટે તમે કરી રહ્યા છો તો એનું નામ પણ આ રોટલીમાં તમારે પૂરું લખવાનું છે. જો તમારો દીકરા કે દીકરી પોતે જાતે જ આ ઉપાય કરે છે તો તેમને પોતાનું નામ પૂરેપૂરું રોટલીમાં લખવાનું છે. પછી ખાસ કરીને જે તમારું નામ લખ્યું છે તેની નીચે તમારી ઉંમર લખવાની છે. એટલે કે તમારા દીકરા કે દીકરીનું જે અત્યારે ચાલતું વર્ષ લખવાનું છે. તમારા દીકરા કે દીકરી માનો કે 25 વર્ષના છે, 26મું ચાલુ છે, 26મા વર્ષનું ચાલી રહ્યું છે, તો તમારે રોટલીમાં 26 કે 27 વર્ષ લખવાનું છે. મિત્રો, આ રોટલીમાં તમારે 3 વસ્તુ લખવાની છે. તમને કહી દઉં કે સૌ પ્રથમ તમારે લખવાનું છે શુભ વિવાહ, પછી બાળકોના નામ. જો માતા પિતા કરે છે તો તેનું નામ લખવાનું છે, અથવા જાતે કરે છે તો તેને પોતાનું નામ લખવાનું છે. પછી હળદરનો લેપ, પછી પોતાને જે મેં તમને આંગળી કીધી અનામિકા, હા, અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ તેમાં લખવાનું છે. પછી ઉંમર લખવાની છે. પછી નીચે મિત્રો ધ્યાનપૂર્વક સાંભળો આ ઉપાય નિરાતે ધ્યાનપૂર્વક. તમને ના સમજણું હોય તો તમે પાછું સાંભળી શકો છો રીફોરવર્ડ કરીને. તમારે શું કરવાનું છે, પછી તમારે એક નાનો ગોળનો ટુકડો લેવાનો છે. ત્યારબાદ જે છોકરા કે છોકરીના લગ્નમાં જે પ્રોબ્લેમ આવી રહી છે, જે અડચણ આવી રહી છે, તો તેને માથા ઉપરથી તમારે રોટલીને એકવાર અડવાનું છે, એટલે માથા ઉપર સ્પર્શ કરવાનું છે. પણ ક્યારે થાય કે છોકરો કે છોકરીઓ હાજર ન હોય તો ખાસ કરીને માતા પિતા ઉપાય કરે તો તેના હાલમાં માનો કે છોકરો ઘરે હોતો નથી, અથવા વિદેશમાં કે બહાર ફરવા જતા હોય, અથવા તો અમુક જે માતા પિતા હોય છે જે આ ઉપાય કરી રહ્યા છે પણ તેને છોકરાઓને કહેવું નથી તેને શું કરવાનું છે. તો ધ્યાનથી સાંભળો. તમારે ખાલી મનમાં જ વિચારવાનું છે કે તમારો છોકરો અથવા છોકરી તમારી સાથે જ છે અને તેમને મનમાં તે રોટલી તેને માથા પર સાથે સ્પર્શ કરાવવાની છે. અને મિત્રો, શું કરવાનું છે ધ્યાનથી સાંભળો. આ જે રોટલી છે મિત્રો, તમારે માતા ગાયને ખવડાવી દેવાની છે. તમને ખબર નથી હોય કે આમ ખાસ કરીને હું તમને જે જણાવી રહ્યો કે ગાય માતામાં 33 કોટી દેવી દેવતા, કરોડો દેવી દેવતાઓનો વાસ કરે છે. આ રોટલી તમે શુભ વિવાહ લખેલું છે તો નામ ને ઉંમર બધું વાતું અંદર લખેલી છે. એટલે કે આ રોટલી જો ગાય માતાને પેટમાં જાય તો 33 કોટી દેવી દેવતાઓ તમારી રોટલીને મળશે. એટલે કે તમે જે લગ્ન માટે જે પ્રાર્થના કરો છો તે 33 કોટી દેવી દેવતાઓ સુધી પહોંચી જાય છે. આથી તમારી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ જાય છે. તમારા લગ્ન છે, જેની આશા છે, તમને જે વસ્તુ જોતી હતી તે તમને મળી જાય છે. આ ઉપાય તમે સારી રીતે સમજી લેવાનું છે ધ્યાનથી. જો તમને ના સમજણ હોય તો પાછું ફરીથી એકવાર તમે જોઈ શકો છો વિડીયો. મિત્રો, મંગળવારના દિવસે તમારે ખાસ કરીને આ ઉપાય કરવાનો છે અને ખાસ યાદ રાખો તમારે ઉપાય કેટલો ટાઈમ કરવાનો છે.
તો કમસે કમ તમારે 7 મંગળવાર સતત કરવાનું છે. જો કોઈ મંગળવાર તમે ચૂકી જાઓ છો તો તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જે દિવસ તમે જે ઉપાય કરવાનો તે ભૂલી ગયા છો તે તમારે મંગળવાર તમારે કદી પણ ગણવાનો નથી, પરંતુ આગળના જે દિવસે વધારાની દેવાનો છે. માનો કે તમે 7 દિવસ કર્યા છે તો 7 દિવસનું માનેલું છે અને તમે એક મંગળવાર ભૂલી ગયા છો તો તમારે 7ની જગ્યાએ 8 મંગળવાર કરવા પડશે અને આ નહીં અને આગળના મંગળવારે તમારે યાદ રાખવું પડશે. મિત્રો, આ ઉપાય સમજવા માટે સારી રીતે મેં તમને કોશિશ કરી છે સમજાવવાની. આથી આ ઉપાય ભૂલ્યા વગર કરી લેજો તો ચોક્કસ તમને દીકરા દીકરીના લગ્ન થઈ જશે. તો મિત્રો, આ તો ખાસ ઉપાય જેને કરવાથી દીકરા અને દીકરીના જલ્દી જ લગ્ન થઈ જાય છે. છતાંય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને હું તમને ટાઈમ કાઢીને તેનો જરૂર જવાબ અવશ્ય આપીશ. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.